હેલો ફ્રેન્ડ, જય ગોપાલ. હું સોનાલી ચાવડા જેઠવા. મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ મારા મામાજીના ઘરે. ત્યાં ગણપતિ બેસાડેલા છે, તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. હું રિક્ષામાં બેસી ગઈ છું. તો હવે મારે જવાનું છે ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટી. તેના માટે મારે કેવી રીતે જવાનું છે એ હું તમને કહીશ. તો હવે અમદાવાદના લોકો જાણતા જ હશે કે આ ખરીદી માટે ફેમસ એરિયો છે, જે લાલ દરવાજા તરીકે ઓળખાય છે. અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહેશે. ઘર ખર્ચની વસ્તુ, કટલેરી છે, કુર્તી છે, બેગ છે, ટ્રાવેલિંગ બેગ છે, મોબાઈલ એસેસરીઝ છે, વગેરે વગેરે વસ્તુ ઘણી પણ તમને અહીંયા મળી જશે. ને અહીંયા તમને તમારા રિઝનેબલ પ્રાઇસમાં, હોલસેલ પ્રાઇસમાં તમને મેકઅપની છે, સલૂનની વસ્તુ છે, બધી જ વસ્તુ તમને મળી રહેશે. તો અહીંયા તમે આવો અમદાવાદમાં, તો એકવાર તમે લાલ દરવાજા જરૂર ને જરૂર વિઝિટ કરજો. તો હવે હું તમને આગળ બતાવીશ કે માર્કેટ અહીંયાથી તમારી માર્કેટ સ્ટાર્ટ થઈ જાય છે. તો જે કોઈને ખરીદી કરવી હોય તો આ રોડ પરથી તમારી માર્કેટ સ્ટાર્ટ થઈ જશે. હવે હું જાઉં છું AMTSના બસ સ્ટેશને. આ લાલ દરવાજાનું બસ સ્ટેશન. અહીંયા તમારે ક્યાંય પણ જવું હોય તો AMTSની બસ તમને એરિયા વાઇઝ મળી જશે. અહીંયા તમારે 20 રૂપિયાની ટિકિટ લ્યો તો તમે આખો દિવસ તમે આ બસમાં ટ્રાવેલિંગ કરી શકો છો, અને એરિયા વાઇઝ ટિકિટ છે. તો હવે અહીંથી માર્કેટ સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહેશે. કુર્તી છે, મોબાઈલની એસેસરીઝ છે, ચંપલ, બૂટ, અને તમને અહીંયા ઘર વપરાશની વસ્તુ પણ નવી નવી જોવા મળશે. અને અહીંયા અંદર જતાં એક મંદિર આવેલું છે. તો તે લોકો ગયા હોય તે કેપ્શનમાં મને જણાવજો કે તે કયા માતાજીનું મંદિર છે. તો હવે આગળ જતાં આપણે જોઈએ છે કે અહીંયા તમને બેગ જોવા મળે છે. અહીંયા તમને ટ્રાવેલિંગ બેગ છે, સ્કૂલ બેગ છે, બધી જ બેગો તમને અહીંયા મળી જશે. અને અહીંયા અંદર જતાં માર્કેટ બહુ મોટી છે, 2-3 કિલોમીટર જેટલી છે. તો તમે એકવાર જજો અને ત્યાં વસ્તુ પણ જોજો, અને ત્યાં પ્રાઇસ પણ તમને રિઝનેબલ ભાવે મળી જશે. તો હવે આપણે જવા માટે આગળ નીકળ્યા છીએ. તો હવે તમે જોઈ શકો છો કે કિલ્લા જેવું તમને દેખાય છે. આ કિલ્લો લાલ દરવાજાની વચ્ચોવચ્ચ છે. તો જે આવે તો આ લોકેશન બરાબર છે. હવે આપણે જઈએ છીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ રોડ પર કેટલા ઝાડવા છે. બધા એમ કહે છે કે ઝાડવા જ્યાં વધારે હોય ને ત્યાં ગરમી એટલી ના લાગે, પણ અમારે અહીંયા અમદાવાદમાં ગરમી બહુ જ પડે છે. વરસાદ ઓછો પડે છે અને ગરમી વધારે પડે છે. એટલે આજે 2 થી 3 દિવસથી એવું છે કે વરસાદ પડશે, પણ હજી પડતો નથી. એટલે હવે પડવાની તૈયારી લાગે છે એવું મને લાગે છે. હવે એરપોર્ટવાળો રોડ આવી ગયો છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા રોડ કેટલા ક્લીન છે કે તમને અહીંયા ક્યાંય કચરું જોવા નહીં મળે. તો મિત્રો આપણે આપણા ભારતને આવી જ રીતે સરસ રાખીએ અને સુંદર રાખીએ, તો આપણું ભારત સ્વચ્છ ભારત અને સુંદર ભારત કહી શકીએ આપણે. હવે વરસાદ પડવાનું જ લાગે છે. તો આપણે વરસાદ પડ્યા પહેલાં આપણે પહોંચી જઈએ તો સારું, કેમ કે રેનકોટ પણ ભૂલી ગયા છે અને છત્રી પણ ભૂલી ગઈ છું. તો હવે વરસાદ પહેલાં પહોંચી જઈએ તો સારું. તો જે કોઈ લોકોને નરોડા સાઈડ જવું હોય લાલ દરવાજાથી, તો તે લોકો 105 નંબરની બસમાં બેસી શકે છે. તો તમને અંદર પણ તમને બસમાં નંબર દેખાશે અને ક્યાંથી ક્યાં જાય છે તે પણ તમને બતાવશે. હવે આપણે ઘરે પહોંચી ગયા છે. હવે ગણપતિના દર્શન કરીને તૈયારી તો હવે થાય છે. તો આપણે ગણપતિનો વિડીયો ઉતારી લીધો છે. તો હવે આપણે ગણપતિની આરતી ઉતારવાની છે. Hey,
હું નીકળી ગઈ છું. તમે લોકો જોઈ શકો છો મિત્રો કે આજે વરસાદ આવેલો છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે. તો હવે આપણે ઘરે જઈએ છીએ. તો ચાલો મિત્રો, બાય બાય.